સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ તો છે, પરંતુ ગુરુ જ ગાયબ છે, વિદેશ જતા રહ્યા છે. એટલા માટે જોઈશું હવે વિદેશી ગુરુ પર નવો ખુલાસો. હવે ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નથી. રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને બેઠક બાદ પાનસેરિયાએ દાવો કર્યો કે ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. દાવો છે કે ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ શિક્ષણ વિભાગના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા, આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે. અને હવે એ પણ જાણીએ કે રાજ્યમાં કેટલા શિક્ષકો વિદેશમાં છે. એ જાણવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે અંદાજ આવશે કે રાજ્યભરમાં શિક્ષણનું સ્તર જે નીચે જઈ રહ્યું છે તેની પાછળ તમામ લોકો જવાબદાર છે. કુલ 33માંથી 17 જિલ્લા એવા છે કે જેના શિક્ષકો રજા પર છે. આપ કલ્પના કરો, 31 શિક્ષકો મંજૂરી વગર બિનઅધિકૃત રીતે રજા પર ઉતરી ગયા છે, અને એ પણ મહિનાઓ માટે નહીં, 12 મહિના એટલે વર્ષથી પણ વધારે. કલ્પના કરો કે આ લોકો પાપ નથી કરી રહ્યા તો શું કરી રહ્યા છે ભાવિ વિદ્યાર્થીઓ સાથે. 32 શિક્ષકો એવા છે કે જેઓ વિદેશ પ્રવાસે છે, અને મોટા ભાગના લોકો વર્ષો સુધી પાછા નથી આવ્યા. 1 વર્ષથી લઈને 8-8 વર્ષનો સમયગાળો થઈ ગયો. કુલ 62 શિક્ષકો એવા છે કે જેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપી દેવાઈ છે, અને આગામી દિવસોમાં તેમની ખેર નથી, કારણ કે રાજ્ય સરકાર આખી બાબતને લઈને ગંભીર દેખાઈ રહી છે. જોકે અનેક શિક્ષકો પોતે પોતાનો બચાવ કરી રહ્યા છે અને પરમિશન લઈને ગયા હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે આપ વર્ષો સુધી પાછા ના આવો તો એ બાળકોનું વિચારો કે જેમનું ભાવિ આપના હાથમાં છે. સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આટલા બધા શિક્ષકો એક સાથે ગાયબ કેમ હોઈ શકે, અને એ પણ 62 શિક્ષકોની આજુબાજુ. આટલો મોટો આંકડો, કારણ કે શિક્ષકોની એમ પણ રાજ્યમાં ઘટ છે. શિક્ષણ પ્રધાન વિધાનસભામાં કબૂલી રહ્યા છે, અને પાછા જે શિક્ષકો છે તેમાંથી અનેક આ પ્રકારે ગુલ્લીબાજ છે. સવાલ એ છે કે સરકારનું ધ્યાન કેમ ન ગયું? શિક્ષણ વિભાગ શું કરી રહ્યું હતું? શાળા પ્રશાસન શું કરી રહ્યું હતું? શું આ મિલીભગત છે શાળા પ્રશાસનની? સવાલ તો થવો ખૂબ સ્વાભાવિક છે, અને અમે અમારી જવાબદારી નિભાવતા સવાલ પૂછી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે આમ રમત કેમ? કારણ કે ઘણા પ્રાઇમરીના શિક્ષકો કે જેઓ ભૂલકાને ભણાવતા હોય છે તેઓ જ ગેરહાજર છે. હવે કલ્પના કરો કે તેઓ ભણશે નહીં વિદ્યાર્થીઓ, તો આગળ જતા તેમનો પાયો મજબૂત કઈ રીતે થશે? ભણશે ગુજરાતના સ્લોગન આપવામાં આવે છે. સવાલ એ છે કે શું શિક્ષણ વિભાગ કડક પગલાં લેશે? પગલાં લેવા પણ જોઈએ, માત્ર વાતો નહીં, ખાલી વાયદાઓ નહીં, જ્યાં સુધી મીડિયા બતાવે ત્યાં સુધી, પરંતુ ખરા અર્થમાં તમામ વિરોધ કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. જોકે આ